નમસ્કાર ગુજરાતી મિત્રો, તો કેમ છો તમે બધા? આશા કરું છું મસ્ત હશો. મિત્રો, આજના કાળમાં વીજળીના ઝટકા લાગવાથી ઘણા લોકોની મૃત્યુ થાય છે. પરંતુ શું મિત્રો તમે ક્યારેય વિચાર્યું છે કે વીજળીના ઝટકાના કારણે મનુષ્યની મૃત્યુ શું કામ થાય છે? તો આવો મિત્રો, જણાવું એ પહેલાં જલ્દીથી વિડીયો લાઇક કરી સાથે સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકનને ઓન કરો, જેથી કરીને મારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળે સૌથી પહેલાં. મનુષ્યના શરીરમાં લગભગ 70% પાણી હોય છે. જ્યારે મનુષ્યને વીજળીનો ઝટકો લાગે છે, તે કરંટ શરીરમાં મોજૂદ પાણીને બાળી નાખે છે. પાણી સુકાવાના કારણે ખૂન જાડું થઈ જાય છે અને એના કારણે લોહીનો પ્રભાવ ધીમો થઈ જાય છે અને એના કારણે જ શરીરના ઘણા બધા અંગ કામ કરવાનું બંધ કરી દે છે અને એટલા માટે જ મનુષ્યની મૃત્યુ થઈ જાય છે. વીજળીનો કરંટ લાગવાથી મોત થઈ હોય તેને ઇલેક્ટ્રોક્યુશન કહેવાય છે. તો મિત્રો, શું તમને આ વિશે ખબર હતી? મને કમેન્ટ કરીને જરૂર કહો. અને આવા જ જ્ઞાનથી ભરપૂર અને રહસ્યમય વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ધન્યવાદ.